વિશ્વના સર્જક મિત્રો અને સર્વે ભારતીય જન્મદાત્રીઓને વંદનની શુભેચ્છા પાઠવું. માતૃદિને નહીં પણ રોજ મળાવું બાળપણના મધુર સ્મરણો. જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસે. અને માતૃભૂમિથી દૂર રહી પણ શિકાગોમાં પણ મા સાથે ઘણા મીઠા સંસ્મરણો રચાવાનો આનંદ માણ્યો. અને હું આનંદ અનુભવું છું આજે ઘણો કે ઇવન 85 વર્ષના થયા છતાં એમના હજી અક્ષરો એવા ને એવા અને અવાજ પણ એવો મધુર રહ્યો છે. અને હું લખી છું કે આજે મને આ ચાન્સ મળ્યો છે કે આપણે નાના મમ્મીની સાથે કરેલી મીઠી વાતોની વાત કરીએ. અમારા ઘરે પણ ઘરે રંગોળી કરવાની હોય, ઉત્સાહ તો એમનો જ. હા, અને સોસાયટીમાં માતાજીના ગરબા ગાવાના કે ગવડાવવાના હોય કે પછી જાગરણની રાત્રે ખોખો કે કબડ્ડી રમવાની હોય, ઊભી ખોખો પણ યાદ હશે તમને, કે પછી દલ્લીફું અલ્લીફું એ રમત હોય. મમ્મી અને આખી સોસાયટીના બાળકો ભેગા થઈ અમે આખી રાત જાગરણ પણ કરતા અને મજા કરતા. એ બધું મારા માતૃશ્રીના આગવી પ્રતિભાને લીધે સંચાલન હેઠળ ખૂબ સરસ રીતે બધું થતું. અને દિવાળીનો નાસ્તો બનાવવાનો હોય તો એ પણ ઘરે જ બનતો. અને કે પછી ઉનાળાની સિઝનમાં દર વર્ષે આપણે આખા વર્ષના ઘઉં દાળ ચોખા વીણી મોઈ ભરવાના હોય કે પછી રાજાપુરી ઘેરી ના અથાણા બનાવવાના હોય, બધું સાથે કરતા. કેટલી બધી મજા આવતી. હા, મને યાદ છે. અરે શિયાળામાં પણ ત્રાસ ભરી અને મેથી પાક બનાવાતો અને એ પણ ઘરે જ મમ્મી બનાવતા અને એટલી મજા આવતી. મને યાદ છે ક્યારેય મેં સાંભળ્યું નથી કે આજે તો થાકી ગઈ એમ મેં સાંભળ્યું હોય એમની પાસેથી. એમને શત વંદન પાઠવું અને ઘણું બધું વાલ મોકલું. મમ્મી, તમને જોઈ અમે રોજ પ્રેરણા લઈએ છીએ અને તમારા મરોડદાર અક્ષરો હજી પણ સાચવીને મૂકી રાખ્યા છે જાણે જૂના પત્રો સાથે. અને તમારી પ્રભુ ભક્તિની ભજનોના સુમધુર અવાજે હજી પણ સંભળાવવાની તમે શકો છો અમને. તો એ માટે મા જગદંબાની તમારી ઉપર કૃપા છે અને હજી રક્ષા કરે છે. એનો ખૂબ ખૂબ આનંદ છે. સૌને શુભેચ્છા અને વહાલ સાથે હેપી મધર્સ ડે.